હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર નંબર 2 જેડબલઈ ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ આન્સર એમાં કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. તો પ્રસ્તાવનાને આધારે આ ક્વેશ્ચન પણ સોલ્વ કરીએ. તો કોસ કૌંસની અંદર 2 ઇન્ટુ tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 5 બ્રેકેટ પૂરો અને બ્રેકેટ બીજો આપેલો છે આ પૂરો. તો હવે આની અંદર કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે તો ક્વેશ્ચન એમને રહેવા દઈએ. કોસ કૌંસમાં 2 અને બ્રેકેટની અંદર tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 5. તો આ રીતે આપણને આપેલો છે. હવે આનું એક આપણી પાસે સૂત્ર છે, ફોર્મ્યુલા. તો કયો પ્રકારનો? જો આપણે આગળના પ્રસ્તાવનામાં જોયું tan ઇનવર્સ 1/x હોય ને તો એની સામેની બાજુ શું આવે તો કે cot ઇનવર્સ x. નિત્યસમનું સૂત્ર આપણી પાસે છે તેમાં પ્રતિવિધિઓ આપેલા છે. પ્રતિવિધિઓનો જે સૂત્ર હોય cot ઇનવર્સ નું વ્યસ્ત કેવું થાય તો tan ઇનવર્સ 1/x અને tan ઇનવર્સ નું cot ઇનવર્સ. તો આ આપણે આની અંદર એપ્લાય કરી શકીએ. તો cos એમ નામ રાખીએ, 2 એમ નામ, tan ઇનવર્સ છે 1/x તો આપણે લખીએ કે cot. તો cot ઇનવર્સ 5. x હોય એ ઉપર લખવાનું એટલે 5 છે આપણે ઉપર લખશું પ્લસ અહીંયા tan એમ નામ. ઓકે, તો આ રીતે cot ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ x. તો આના માટે એક આપણી પાસે સૂત્ર આપેલું છે. બંનેનો x હોય અને tan અને cot હોય તો એની જગ્યાએ આપણે લખીએ કે pi/2. તો એ પ્રકારનું સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. એના પછી તો tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x ઇક્વલ ટુ pi/2. આ પણ આપણી પાસે સૂત્ર આપેલું છે આનું. તો એ સૂત્ર આની જગ્યાએ લખી શકીએ આપણે. તો અહીંયા cos આ 2 એમ નામ રહેશે કૌંસની અંદર. અહીંયા થશે આપણી પાસે pi/2. આનું ફોર્મ્યુલા છે બંને ચલ પદ સરખા હોય બંને જગ્યાએ અને cot અને tan હોય, tan અથવા cot હોય તો pi/2 લખી શકાય. તો આ એપ્લાય કર્યું આપણે સૂત્ર. અહીંયા 2 કેન્સલ અને cos pi, તો cos pi ની વેલ્યુ -1. આપણને યાદ હોવી જોઈએ cos pi ક્યાં આવે તો અહીંયા -1 0. પેલું હોય cos હોય તો cos pi અહીંયા હોય, pi ની કિંમત -1. તો આપણો આન્સર -1. આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ.